નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી આવી ગયા છે મેસી કંપનીના શોરૂમ પર અને આપણે એક વાત કરીશું મેસી કંપનીના શોરૂમ પરથી આવે 2024માં એક નવું મોડલ આવેલું છે. કયું મોડલ આવ્યું છે તેના વિશે આપણે વાત કરીએ તો મેસી કંપનીએ નવું લોન્ચિંગ કર્યું છે 1035 દોસ્ત પાવર સ્ટીરિંગ મોડલ. જે હા તમે આપણે પહેલાં મેં વિડીયો બનાવેલો છે કે એમાં ડિસ્ક બ્રેક ને ઓઇલ બ્રેકવાળું દોસ્ત 35 એચપીમાં આવે છે, પરંતુ મેસી કંપનીએ 2024માં શું નવું આપ્યું તો મેસી કંપનીએ 35 એચપીનું એક આજે પાવર સ્ટીરિંગ મોડલ પર નવું બહાર પાડેલું છે. તો આપણે એના વિશે આપણે વાત કરીશું. તો આપણે શરૂઆતમાં આપણે જોઈએ તો એનું બમ્ફર, જ્યાં મેસી કંપની આપણે વાત કરેલી છે કે બમ્ફર કંપની ફિટેડ આપે છે અને તેમજ એક બમ્ફર એ બનાવટ એવી રાખે છે કે બંને ટાયર આગળથી દેખાય નહીં, જે બંને ટાયર આગળથી બિલકુલ સમાઈ જાય છે એ ટાઈપનું એ બમ્ફર આપે છે, જ્યારે બીજી કંપની સાદું બમ્ફર આપે છે. એની જગ્યા પર મેસી કંપની મોટું અને હેવી બમ્ફર આપે છે કે જેથી વજનિયા તરીકે બી આગળ કામમાં આવશે, તેમજ એમાં જે આગળ વધતા આપણે એક આગળથી સેફટી પણ પ્રદાન કરે છે કે રોડ પર કે ખેતરમાં પણ આપણે ટ્રેક્ટર આગળ સર્વ કરે છે. બીજું આપણે આગળ જોઈશું તેની એક્સલ, તમે જોશો ફ્રન્ટ એક્સલ બિલકુલ રેગી ટાઈપ ફ્રન્ટ ફિક્સ અને એકદમ સ્ટ્રેટ એક્સલ આપે છે. સ્ટ્રેટ એક્સલ કરવાના લીધે એનું વ્હીલ બેઝ ઘણું વધી જાય છે. જ્યાં વ્હીલ બેઝ લાંબુ થઈ જાય છે એટલે કે રોડ પર બી તમે જ્યારે કંઈક વજન લઈને જતા હશો ત્યારે આગળથી ઊંચું થતું નથી. હવે વાત કરીએ તેના પાવર સ્ટીરિંગ ડબલ એક્ટિંગ સિલિન્ડરની. જી હા, મેસી 1035 દોસ્ત મોડલમાં 35 એચપીમાં જ પાવર સ્ટીરિંગ મોડલ આપી દીધું છે, જેનું તમે પાવર સ્ટીરિંગ જોશો તો ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ છે, સિંગલ નથી. બીજી કંપનીઓ આપણે વાત કરીએ તો સિંગલ આપે છે, જ્યારે મેસી 35 એચપીમાં ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપે છે. ડબલ એક્ટિંગના લીધે કટ એનો ઘણો સારો આવે છે, તમે જોશો તેનું કટ વધારે સારું આવશે. તેમજ ટ્રેક્ટર દુખાવામાં બી જોશો તમે 35 એચપીનું ટ્રેક્ટર પણ ઘણું મોટું અને ઘણું ઊંચું દેખાય છે. જ્યાં મેસી આપણે પ્લેટફોર્મની વાત કરીએ એટલે તો પ્લેટફોર્મ આપણે ખ્યાલ જ છે કે પ્લેટફોર્મ આવે છે, આપણે દોસ્ત 35 આપણે પહેલાં જોયેલું છે, પરંતુ આ પાવર સ્ટીરિંગનું નવું મોડલ છે. બિલકુલ પ્લેટફોર્મ ઊંચું છે, ફ્લેટ છે, એનો ગિયરબોક્સ 8+2નું ગિયરબોક્સ એટલે 4 ગિયર આગળ પાછળ છે. બીજી આપણે ઘણી એમાં સુધારાની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેકમાં ડૂબેલી બ્રેક આપેલી છે. જી હા, પાવર સ્ટીરિંગની સાથે સાથે આમાં ઓઇલ ડૂબેલી બ્રેક આપી છે, મલ્ટી ડિસ્ક ઓઇલ બ્રેક. મલ્ટી ડિસ્ક એટલે 3 ડિસ્ક આ બાજુ અને 3 ડિસ્ક આ બાજુ. હા, મેસી કંપની પહેલી એવી કંપની છે કે જેણે મલ્ટી ડિસ્ક ઓઇલ બ્રેક ચાલુ કર્યું. બ્રેક કમ્પ્લીટ ઓમ્બેડ બની. બીજી આપણે વાત કરીએ આમાં વધારાનું શું, મેસી કંપની એક વધારાની વસ્તુ જે બહાર પાડી છે કે 35 એચપીમાંથી જે ડ્યુઅલ પાવર વેટર ક્લચ આપે છે. જી હા, ડ્યુઅલ ક્લચ એક અમે જોશો કે બીજી કંપનીમાં 40 એચપી સુધી બી લોકો સિંગલ ક્લચ જ આપે છે અને એના પછી ઓપ્શન આપે છે બીજો ક્લચ લેવો, ડ્યુઅલ ક્લચ લેવો હોય તો ઓપ્શનમાં આવશે. જ્યારે મેસી કંપની એક એવી કંપની છે જેણે 35 એચપીથી ડ્યુઅલ ક્લચ આપી દીધું છે. ડ્યુઅલ ક્લચના ફાયદો તો આપણને ખ્યાલ જ છે કે શું આવે છે. બીજી વાત કરીએ આ ટ્રેક્ટરમાં તમે જોશો સીટ પણ એડજસ્ટેબલ આપેલી છે. જી હા, એટલે પ્લેટફોર્મ, પુશ ટાઈપ બ્રેક, પુશ ટાઈપ ક્લચ અને એડજસ્ટેબલ સીટ, એટલે આરામદાયક પર બી મેસી કંપનીએ ઘણો ફાયદો માર્યો છે. એટલે આ ટ્રેક્ટરમાં તમે જોશો પાવર સ્ટીરિંગથી આરામદાયક બી થઈ ગયું, એની સેફટી બધું પણ વધી ગયું છે. મહત્ત્વની વાત એ છે. બીજી હાઇડ્રોલિકની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક તો આપણે જાણીએ છીએ કે મેસી કંપનીમાં ઓઇલમાં ડૂબેલું હાઇડ્રોલિક આવે છે, જે સીટની નીચે અને પાછળના ચેમ્બરમાં હોય છે. પાછળનું તમે પ્લેટફોર્મ બી જોશો તમે બિલકુલ ટ્રોલી જોડ જોઈએ બિલકુલ પ્લેટ છે, એટલે ટ્રોલી બી ફિટ કરવાનું થશે, ઉબડ ખબર નહીં થાય અને ટ્રોલી પણ સારી રીતે જઈ શકે છે. ટ્રોલી માટે ટ્રોલી ટિપિંગ પાઇપ પણ આપેલી છે મેસી કંપની જાતે જ. એટલે હાઇડ્રોલિક પણ ઇન્ટીસાઇન્સ હાઇડ્રોલિક આપેલ છે, એટલે કે કાર્ટિંગ ખેતી બંને માટે આ ટ્રેક્ટર ઘણું સક્ષમ થઈ શકે છે. બીજી વધારાની કોઈ પણ માહિતી માટે તમે મને મેસેજ કરી શકશો કે કોલ બી કરી જશો, તમને માહિતી મળી જશે.